કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત નવી સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં છઠ્ઠા દિવસે પણ હડતાલ ચાલુ રહી હતી. રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ અપીલ કરી છે. ત્યારે હાલ આ તબીબો બેઠકમાં જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળ વધશે તેમ જણાવી રહ્યા છે. જોકે હાલ ઠોસ ચુકાદો ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રખાશે. આ સાથે જ સ્મીમેરમાં તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. કોઈ નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને થોડી રાહત થઈ છે. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ છઠ્ઠા દિવસે પણ હડતાલ ચાલુ રાખી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા. તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી હોસ્પિટલમાં સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કોઈ નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી આ રીતે હડતાલ ચાલુ રહેશે. ડોક્ટર પ્રદર્શનકારીઓ પીડિતા માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે. તેઓ ડોક્ટરોને કાયદાકીય રક્ષણની પણ માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઠોસ ચુકાદો ન આપવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવી રહ્યા છે. હડતાલના કારણે સારવાર લેવા આવનાર દર્દીઓને નવી તારીખ લેવા કહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાલના કારણે પહેલાથી જ સૂચિત સર્જરી રદ કરવામાં આવી રહી છે અને દર્દીઓને નવી તારીખ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી હતી. ડોક્ટર સ્મિત બારચાએ જણાવ્યું હતું કે આજે અમારા હડતાલનો છઠ્ઠો દિવસ છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા કોઈ ઠોસ ચુકાદો આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. કોલકાતામાં બનેલી ઘટનાને લઈને કાંઈ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે. આ વિરોધ વચ્ચે રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગત રોજ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. આજે સ્મીમેર હોસ્પિટલમાં કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.